કલ્યાણ હો બેટા, કોઈ પણ રાજની માલિપા આવે, કોઈ પણ મારા નેહડામાં આવે ને બેટા, મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. જરૂર આઈ માં, આપ નેસમાં બિરાજો. कौन से हाजर? हाँ તમારે કોનું કામ છે? ઉપલા પહાડ માંથી જમિયલ સા દાતાર અંદર આવવાની રજા માંગે. અરે આઈ માં, ઉપલા પહાડ માંથી દાતાર બાપુ અંદર આવવાની રજા માંગે છે. અરે બેટા, દાપુ તો મારા જીભના માનેલ ભાઈ છે ને રજા ન લેવાની હોય એને અંદર વધારો બાપુ. જય કલ્યાણ બહેન. જય કલ્યાણ વીરા. અત્યારે કારણ આવવાનું કારણ તો એ જ કે મારે તમને એક પ્રશ્ન પૂછવાનો, મને જવાબ આપો. ઘણી ખુશીથી પૂછો વીરા. બરોબર છે બહેન. કાલે ગામની અંદર કાલે મોણિયાની સોરઠનો ધણી રા ગંગા ચડ્યો આવ્યો હતો. બરોબર છે. મહેમાન ગતિ કરી, ત્યાર પછી શું થયું તે મને કહો. મહેમાન ગતિ કરવા આવી અને મારી દીકરી કોણ કે મીતબાઈ, મીતબાઈ એની નજર કરી એટલા મારાથી રેવાયું નહીં બેટા. ત્યાર પછી શું થયું તે મને કહો. ત્યાર પછી મારાથી રા ગંગા જડિયાને પાઈ ગયો છે ભાઈ. અરે બહેન, આ બહુ ખોટું કર્યું બહેન. જુનાગઢ નો રાજા તો આપનો પાલનહાર છે. હા ભાઈ, મને પણ ખબર છે, ઘણું સમજ્યો નહીં. પછી આ ચારણની દીકરીથી કમેણ બોલાઈ ગયા છે અને જુનાગઢના ધણીને નહીં પણ આ તો સોરઠા ખાને શ્રાપ લાય. બહેન, તો આ શ્રાપ નું નિવારણ થાય એનો કોઈ રસ્તો મને કહો. શ્રાપનું નિવારણ થાય ભાઈ, આ શ્રાપનું નિવારણ થાય કે જો રાત તારા ખપ્પરમાં 2 કોળિયા ભોજન જમે ને તો એના બધા ગુના માફ થાય, એનું શ્રાપનું નિવારણ થાય. બરોબર છે બહેન. મારા ખપ્પરની અંદર 2 કોળિયા જમે એટલે આ શ્રાપનું નિવારણ થાય. હા ભાઈ. અરે ભાઈ, જાતા પહેલા મને પણ તમે એક વચન આપતા જાઓ. કહે બેન, જમિયલ શાહ દાતાર પાસે વચન માગી લે. પ્રાણ જોતા હોય તો પ્રાણ પણ હું આપવા તૈયાર છું. ભાઈ, વચનની માલિકોર કદાચ ને તમે એકને સમજાવવા જાઓ છો, તમારા ખપરની માલિકોર 2 કોળિયા ભોજન ના જમે ને તો મારા કરતા દોઢો શ્રાપ આપજો. બહેન જાઓ, તમને મારું વચન છે, એને સમજાવીશ ને નો સમજે તો જાઓ, મારું વચન છે કે તમે આપેલો શ્રાપ ઈજી દોઢો શ્રાપ જમિયલ શાહ દાતાર તમે આપી જાઓ. માંડણ, આજ મારા શરીરે ઝીણા ઝીણા ફોડલા છે અને વેદના ખૂબ જ થાય છે. નાગભાઈનો શ્રાપ તો નહીં લઈ ગયો ને? હવે એવું તો થયા રાખે, એનાથી મૂંઝાવાનું ન હોય. હાંજે આપણે લેવાઈ ગયું હોય ને એટલે જરાક માંડણ વધી ગયું હોય એના હિસાબે થાય. મને શંકા છે આજ નરસિંહ મહેતાનો શ્રાપ કદાચ વરી પાછું તમે આવું યાદ કરી રાખો, લગાવો જ લ્યો, ફોડો જી. માંડણ, હા, શ્રાપ જેવું કાંઈ ન હોય. કાંઈ ન હોય, તમે આમાંથી એક ખૂટલો લઈ લ્યો એટલે તમે સમજી લેવાનું ગયો.
હવે વાહ આમાં માંડણ વાહ. આમાં કેટલું ને કેટલું વહી ગયું આપણું આ નહીં તો જાય. માંડણ હું ઘડીક હા. આરામ કરું છું. મગજ તું ચોકે બંધ. પેલો કરજે. બસ ખાલી મગજ બંધ કરવાની વાત છે. કોણ છે આજ? એક કેતા 21. તમારા મહારાજને કહો કે ઉપલા પહાડમાંથી જમીલ છે બાપુ અંદર આવવાની રજા માંગે. બાપુ ઉપલા પહાડમાંથી જમિયલ સર અંદર આવવાની રજા માંગે. દાતાર બાપુને આવવાની રજા નો. દાતાર બાપુને નો ખુશીથી આવવાની. નો રજા લેવાની. દાતાર બાપુ ખુશીથી આયલા આવો. અંદાતા આવવાનું તો એ જ કે મારે તમને એક પ્રશ્ન પૂછું. જરૂર. કાલે તમે ક્યાં ગયા હતા? માંડણ હા બાપુ કાલનું પૂછે. કાલનું પુસ્તક દાતાર બાપુ છે ને એને બધી ખબર. આપણે એને હાચે હાચું કહી દેવાનું. જી બહેના બહેની હોય ઈ કહી દ્યો તમે. કહી દઉં ને હા બાપુ, કાલે હું મોણિયાનો મહેમાન બન્યો હતો. મહેમાન બહેનો ત્યાર પછી શું થયું તે મને કહો. બાપુ ગઢવી કોણ કે મારો મિત્ર ગઢવી હા મારું ભરિયા દરબારમાં અપમાન કર્યું હતું. મિતબાઈને હું નજર કેદ કરવા ગયો હતો. બરોબર છે. ત્યાર પછી શું થયું? ત્યાર પછી આઈ નાગબાઈએ ક્રોધમાં આવી મને શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો. એના શ્રાપનું નિવારણ કરવા જ હું અહીંયા આવ્યો છું. માંડણ હા. શ્રાપ કરવા દાતાર બાપુ આવ્યા છે. આ શ્રાપનું નિવારણ થશે. જરૂર. પણ મારા ખપ્પર રાજમાં મીઠા ભાત રંધાવો અને મારા ખપ્પરમાં પીરસો. મારા ખપ્પરમાં 2 કોરિયા જમો એટલે આ શ્રાપનું નિવારણ થશે. માંડણ હા રાજમાં જઈ મીઠા ભાત રંધાવો. દાતાર બાપુ સાથે મારે 2 કોરિયા જમવું છે. આજ મારા શ્રાપનું નિવારણ કરવું છે. હવે આ શું મીઠા ભાત રંધાવો? આ ધંધો જ ન કરાય. દાતાર બાપુ પાસે જો જમી સાથે અને શ્રાપનું નિવારણ થતું હોય તને વાંધો શું? પણ તમે આ કેમ નથી? દાતાર બાપુ રિયા એક મુસલમાન બરોબર. અને આપણે રિયા હિન્દુ. કાલ હવાય રહ્યા તમે જુનાગઢના રાજા. કાલ હવારે આપણી પ્રજા વાતું કરે કે રાજા ઉઠી અને દાતાર બાપુના ખપરની અંદર કોરિયા લીધા. બરોબર છે માંડણ. હા દાતાર બાપુ એક મુસલમાન છે. મુસલમાન. હું એક હિન્દુ રાજા. હા, નો કાલ ખાય. સવારે મારી પ્રજા હાંસી કરે. હાંસી કરે. દાતાર બાપુને ના કેમ ઈ પાડવી? રસ્તો મારી પાસે. બુદ્ધિ તો મારી પાસે ભંડાર છે. તમે માઈગા જ રાખો. જલ્દી કે માંડણ હા. કે દાતાર બાપુને દુઃખ હા. ન લાગે અને આપણું કામ થઈ જાય. ન લાગે. આપણે દાતાર બાપુને એમ કહી દેવાનું, તમે કયો તો મંદિર બંધાવું, મસ્જિદ બંધાવું, અવેડા બંધાવું, પણ તમારા ખપરની અંદર હું જમીશ નહીં. બરોબર છે માં. દાતાર બાપુ જો તમે કહો તો ચોરાને ચોટા બંધાવું, મંદિર મસ્જિદ બંધાવું. તમારી સાથે હું ખપરમાં નહીં જમી શકું. મારી સાથે ખપ્પરમાં નહીં જમો. નહીં બાપુ, કારણ કે તમે એક મુસલમાન, હું એક હિન્દુ રાજવી. કાલ સવારે જુનાગઢની પ્રજા મારી હાંસી કરે. જમીલ શાહ દાતારનું અપમાન. જમીલ શાહ દાતારનું અપમાન. હિન્દુ મુસ્લિમનો ભેદ કરો. હિન્દુ મુસ્લિમનો ભેદ કરો. જોવું કે કોણ હિન્દુ કોણ મુસલમાન તો જોઈ લ્યો. માંડણ જમૈયો મારી દાતાર બાપુએ જનોઈ બતાવી. હા. એની સાથે જમવામાં કાંઈ વાંધો નથી. હવે કાંઈ વાંધો નહીં. જલ્દી મીઠા ભાત રંધાવો. હા બસ હવે આજ બહેતી ગંગાધર બંધ થઈ ગઈ. હવે પાછું વરવામાં કોઈ સાર નથી. જાઓ, તમને હું શ્રાપ આપું છું. મારી બહેને શ્રાપ આપું એથી દોઢો શ્રાપ આપું કે જુનાગઢની બજારની અંદર એક દીજો તને ભીખ ન મગાવું તો જમીન પટી જાઓ. માંડણ હા દાતાર બાપુએ શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો. આપણે શ્રાપ થી શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. તમે તમારા મૂંઝાવમાં આપણે જેટલું થાય એટલું ચોખ્ખું જ કરવું છે. એટલે કેવા શું માંગે? એ આપણે ચોખ્ખું જ કરવાનું થાય છે. માંડણ હા
નતાએ શ્રાપ આપ્યો. આઈ નાગબાઈએ શ્રાપ આપ્યો. આજ દાતાર બાપુ શ્રાપ આપીને ગયા છો. માંડાણ, હા જ્યારથી તું મારા રાજમાં ગયો હા. ત્યારથી શ્રાપ ઉપર શ્રાપ, શ્રાપ ઉપર શ્રાપ. અરે, આ શું થવા બેઠું કાંઈ ખબર નથી. હવે તમને અહીંયા બધાને ખવડાવવું નહીં, ચોખ્ખું થાય છે એમ કયો ને. તો માંડાણ હા કાંઈ ન થાય. કાંઈ થાય નહીં. તમે હું કામે પણ મૂંઝાવ છો. પણ માંડાણ હા જોઈ લે, ઝીણા ઝીણા ફોડલા ઉપડે છે. આજ મને લાગે છે આ નાગબાઈ નો શ્રાપ જરૂર સત્ય. વરી લેવું જો. ઉભા રહ્યો, લઈ લઉં થોડું. લ્યો, આજ મેળે છે, વાંધો નથી. વાહ માંડણ વાહ, તારી બુદ્ધિ એટલે બુદ્ધિ. ઈ જ વાત છે. શ્રાપ જેવું આ દુનિયામાં કાંઈ ન હોય. હવે આ તમે એક કૂટલો લીધો, 4 પેક લઈ લીધા હોય તો શું થાય? વિચાર કરો. માંડણ આ દવા સારી છે હો. કાંઈ ઘટે જ નહીં. આ દવામાં હું ઘટવાય ન દઉં અમે. તો ચાલ માંડણ, હા શ્રાપ જેવું કાંઈ ન હોય. હા, કાંઈ છે જ નહીં. તમે મોજ કરો. સાવધાન સાવધાન, હોશિયાર હોશિયાર, મોહમ્મદ સાહેબ બેગડાને ઘણી ખમા ઘણી કમા. અરે શેર ખાન, જી નામદાર. આજે હું કિલ્લો જીતીને આવ્યો છું, જેથી થાકી પણ ગયો છું, માટે ઘડીક વાર આરામ કરું છું. તું બરાબર ચોકી પહેરો ભરજે. અરે પાવાગઢનો કિલ્લો શેર કરીને તો હું પણ થાકી ગયો છું. હાલ થોડીક વાર હું પણ વિશ્રામ કરું. મહેમદ શાહ બાગડા આજે પાવાગઢનો કિલ્લો સર કરીને આવ્યા છે. એને ખબર નહીં હોય કે એના ભાગ્યમાં હજી એક પણ કિલ્લો સર કરવાનો બાકી છે. હું કોણ કે હિન્દુની દેવી આઈ નાગબાઈ મહેમદ શાહ બેગડાને સપનામાં જઈને કહું છું કે તારા ભાગ્યમાં હજી એક કિલ્લો જૂનાગઢનો કિલ્લો સર કરવાનો બાકી છે. ત્યાંનો રાજા સદાને માટે અધર્મ આદરી રહ્યો છે. માટે જાગ બેગડા, જૂનાગઢનો કિલ્લો સર કરો. હું કોણ કે હિન્દુની દેવી આ નાગબાઈ તારા સપનામાં તને કહું છું. અરે શું? અરે શેર ખાન, જી નામદાર. આજે હિન્દુના દેવી મને સપના અને આવીને કહ્યું કે પાવાગઢનો કિલ્લો તો તું જીત્યો છે, પરંતુ હજી એક કિલ્લો તારા ભાગ્યમાં છે, જૂનાગઢનો. તો આપણું તેર તુંગા લશ્કર તૈયાર કરો. અરે આપણે જૂનાગઢ ઉપર ચડાઈ કરવાની છે. અરે મોહમ્મદ શાહ, ચિંતાની કોઈ જરૂર નથી. આપણું તેર તુંગા લશ્કર તૈયાર છે. આજે ડંકા વાગશે રણ મેદાનમાં, ડંકા વાગશે રણ મેદાનમાં. સુરા કઈ શિયાળ હોતા નથી. ચાલો જૂનાગઢના પંથે પડી અને દુશ્મનોને તાબે કરી. તો ચાલો આગળ થાઓ. લાજ મેરી પત રખિયો ભલા ઝૂલે લાલણા સિંધડી રા સેવણ જાલ સકી સાબાજ કલંદર દમાદમ મસ્ત કલંદર અલી દમ દમ દે અંદર અલી કા પીલે 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 ઓ મોર રાજા, પીલે પીલે ઓ મોર જાની. પીલે પીલે ઓ મોર રાજા, પીલે પીલે ઓ મોર જાની. यार की है यारी निभानी पीले ओ मर जा
મને ખૂબ જ થાક લાગ્યો છે. હું બે ઘડી આરામ કરું છું. બહારનો માણસ અંદર નહીં, હા. અંદરનો માણસ કોઈ બહાર નહીં. હા હા આજ મને જાજુ લેવાઈ ગયું છે, કાંઈ નક્કી નથી. અરે શેર ખાન, ચીના નાનલીક અને તેનો પ્રધાન બંને શરાબના નચામાં સૂર છે. તો ચાલો આપણે તેના ગઢ ઉપર આક્રમણ કરીએ. માંડણ, હા અરે જાગ માનલિક જાગ, તારા ગઢ ઉપર ચડાઈ થઈ છે. મમસા બેગડો ચડાઈ કરવા આવ્યો છે. અનાજના ગાડા આવ્યા લાગે છે. હા, અનાજના. જાઓ ઉપર કોટમાં ઠલવાવી દ્યો. જાઓ જ્યાં ઠલવા હોય ત્યાં ઠલિયાવો જાઓ. એ માંડણ, હા ગાડાનો દીકરો થામા, આજે જુનાગઢના કાંગરે અમારું સૈન્ય ગોઠવાઈ ગયું છે અને તમારા કિલ્લાને સર કર્યો છે. માંડણ, હા જુનાગઢ ઉપર દગો દેખો જોતો કોણ આવ્યું છે. કોણ છે? અરે જાગ માનલિક જાગ, આજે મોહમ્મદ શાહ બેગડો તારા ઉપર ચડાઈ કરીને આવ્યો છે. મારા જુનાગઢ ઉપર ચડાય આજ દગડો થયો છે. હજી મેં કાંઈ ચૂડીઓ પહેરી નથી, માટે તો માનલિક જ બરોબર. અરે બકવાસ કરમાં બાયલા, બકવાસ કરમાં બાયલા, ફોકટ સિદ્ધને ફુલાય. રુધિર તારું ઝાખવા મારો ભાલો અધીરો થાય છે. પાટું મારું પાતાળમાં, પાટું મારું પાતાળમાં, ધરતી ઉઠે ધણધણી, ખેલા છે રણસંગ્રામ, ત્યારે તલવાર ઉઠશે ખણખણી. અરે બકવાસ કરતી જીભ, બકવાસ કરતી જીભ એક જ ઝાટકે તૂટી જશે. થપ્પડ પડશે દાબા નહીં તો 32 બાર ની. વીરતા ભરી છે વાતમાં, વીરતા ભરી છે વાતમાં, વાત હજુ બાકી છે. આ તો પવનની લહેર છે, તુફાન. અરે જાણ્યા નથી જનુનીએ કોઈ વિરલા એવા. એકવાર નિહાળી લા મોહમ્મદ શાહના હાથ. તો થઈ જા હોશિયાર, હોશિયાર, થઈ જા હોશિયાર, હોશિયાર, થઈ જા હોશિયાર. હોશિયાર. અરે શેર ખાન, જી નામદાર, આજે માનલિક તો ભાગી ગયો. હવે જુનાગઢ નું રાજ આપણા હાથમાં છે. તો તેમની ખુશીમાં કોઈ સારામાં સારી ગાનેવાલી બોલાવો. આજા ઊંચી નીચી ગોરી કાલી કાનેવાલી આજા, કાનેવાલી આજા, કાલી કાનેવાલી આજા. કહો પ્રધાન, રાજની અંદર બોલાવાનું કારણ શું? પ્રધાન, અરે બોલાવાનું કારણ તો એ જ હો કે આજ અમે જુનાગઢનો કિલ્લો કર્યો છે. 1 કિલો હે 1 કિલો કે 2 કિલા? તેની ખુશીમાં હા આજ બાદશાહને સંગીત સાંભળવું છે, માટે સંગીત જવા દો. એવું છે. अरे मेहंदी रंग लाती है सूख जाने के बाद, मेहंदी रंग लाती है सूख जाने के बाद, मोहब्बत याद आती है टूट जाने के बाद. ए मेरी जड़ती जवानी तड़पे यो, वादा न तोड़,
वादा न तो વાહ નૃત્ય કલા હા મોજ હા हो नींद हमारी किया तूने चुराई कहाँ छुपा है पिया तू है हर जाई हो नींद हमारी किया तूने चुराई कहाँ छुपा है पिया तू है हर जाई हमेरी चढ़ती जवानी चढ़ पे वादा न तो वादा न तो શાબાશ શાબાશ નૃત્ય કલા શાબાશ जो जिंदगी उड़ जा काले कावा तेरे गोविंद खंड पावा ले जा तो संदेशा मेरा बज के जावा बाबा में फिर झूले पड़ गए पक गया अम्बिया ये छोटी सी जिंदगी से रात लंबिया लंबिया उधर आजा परदी ये तेरी मेरी तो जिंदगी ओ मितवा ओ यारा यारी छोड़ के मत जाना ओ मितवा ओ यारा यारी छोड़ के मत जाना मैंने जग छोड़ा है मुझको छोड़ के मत जाना ऐसा हो नहीं सकता हो जाए तब घबराना मैं थोड़ी आऊंगी तू बस एक आवाज लगाना વિનુભાઈ કેસિયા માસ્ટર 500 રૂપિયા મોજને આપે છે. उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा ले जा तू संदेशा मेरा भेज के जावा बाबा में फिर झूले पड़ गए पक गया बिटिया अम्बिया ये छोटी सी जिंदगी ते रात लंबिया उधर छम छम करता आया मौसम प्यार के गीतों का ओ छम छमता आया मौसम प्यार के गीतों का रास्ते पे अखियां का देखे बिछड़े मीतों का आज मिलन की बादल छेड़ो रात जुदाई वाली मेरे सारे गीत बने
અને તમે વાંચો ઘડી ઘડી પણ અમે લીખા લીલા પાત દે રે અરે રે તમે વાંચો ઘડી ઘડી અરે દિલ રે જો રે મારા ધડકન મારે જો રે શાબાશ નૃત્ય કલા શાબાશ શાબાશ શું કરું વાત તમારી ગમી ગયા બોલો નહીં મોઢેથી પણ આખો દી ગયા શું કરું વાત તમારી ગમી ગયા બોલો નહીં મોઢેથી પણ આખો દી ગયા મારીને હોઠોની હસી મારે જોરે તમે મારા દિલ મારે જોરે તમે મારા દિલ મારે જોરે જો નૃત્ય કલા જો નૃત્ય કલા જો નૃત્ય કલા આજથી જૂનાગઢ ઉપર હિન્દુ રાજ ખત્મ થઈ ઇસ્લામ રાજ્યની સ્થાપના થાય છે. રાજ્યની સ્થાપના થાય છે. રાજ્યની સ્થાપના થાય છે. समय समय बलवान है न पुरुष कोई बलवान काबे अर्जुन लुटियो वही धनुष वही बाण आज 5-5 દિવસથી ભૂખ્યો છું મને કોઈ જમવાનું આપો આજ મારા શરીરમાં સો વિસીની વેદનાયું થાય છે કોઈ આજે મને જમવાનું આપો 5-5 દિવસનો ભૂખ્યો છું મારા રાજની અંદર નીચ માંડણના કહેવાથી આજે જૂનાગઢનું પતન થયું છે આઈ નાગબાઈએ મને શ્રાપ આપ્યો છે નરસિંહ મહેતાએ શ્રાપ આપ્યો છે જમિયલ શાહ દાતાર બાપુએ શ્રાપ આપ્યો છે આજ મારા નજરે જોઉં છું મારા શરીરમાં સો વિસીની વેદના થાય છે જગતમાં કીધું છે કે દો રંગા માણસોનો ખોદી સંગ ન કરીએ આજ નીચ માંડણના કહેવાથી આજે જૂનાગઢ નગરીનું પતંગ થયું છે માટે દો રંગા ભેડા રે નવો બેસિયેલી ખાવાનું આપો મને કોઈ આજ મારા શરીરે સો વિસીની વેદના થાય છે કોઈ દયાવાન મને જમવાનું આપો ઘડીકમાં ગુરુને ઘડીકમાં જેલ અને ઘડીકમાં એ ઘડીકમાં પીરા થઈને પૂજા આવા દો રંગા ભેડા રે નવો બેસીએ છે કોઈ દયાવાન આજ મારા શરીરે સો વિસીની વેદના થાય છે ખાવાનું આપો આજ નીચ માંડણના કહેવાથી જૂનાગઢનું પતન થયું છે નરસિંહ મહેતાનું કેવું ન માન્યું આઈ નાગબાઈનું કેવું ન માન્યું છેલ્લે જમિયલ શાહ દાતાર બાપુ એ પણ સમજાવવા આવ્યા ન સમજ્યો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે
મુખિયા 500 રૂપિયા મોજને આપે છે. છે કોઈ દયાવાન છે જુનાગઢની અંદર મને કોઈ જમવાનું આપો. મારા શરીરે સોસો વિસીની આજ વેદના થાય છે. આવા કામી ક્રોધીને નવી રોજ લાલચું અવાનાર હે નકી નરકમાં જાય બવાજી. દોરંગા ભેળા રે નવો દોરંગા ભેળા રે નવા બેસીએ 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 ધિકાર છે હજારો વાર માનલિક ધિકાર છે આજ માંડણના કહેવાથી આજ તે જુનાગઢનું પતન કર્યું છે. જગતમાં કીધું છે રાજા હોય કે રંગ કર્મના બદલા સૌને દેવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. દેવા તો પડે અંતે સહુને નડે છે રે. આઈ નાગભાઈ ક્ષમા કરો. આઈ નાગભાઈ છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય માં. દેવા તો પડે અંતે ભોગવવા પડે છે રે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. છે કોઈ જુનાગઢની અંદર દયા કરો. એક દિવસ 900 ભાદરનો ધણી રા ગંગાજળિયો આજ જુનાગઢની અંદર ભીખ માગે છે. જુનાગઢની ગલીએ ગલીએ ફરે છે. કોઈ ભીખ આપતું નથી. આજ 5-5 દિવસનો ભૂખ્યો છે. માતા કઈ કઈ જેદી વચન માયગા દશરથ ધરણી ડરે છે રે. આવા પુત્ર વિયોગે એ મૃત્યુ થતા અંધો અંધી એની નજરે તરે છે રે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. ક્ષમા કરો માં. ક્ષમા કરો દાતાર બાપુ. દાતાર બાપુ આજે મારા શરીરે સોસો વિષની વેદના થાય છે. વાલીને મારીને પ્રભુજી વચને બંધાણા જ્યારે પ્રાચીના પીપળે પૂરા તો કરે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. ક્ષમા કરો બાપુ. આજે મારા શરીરે સોસો વિષની વેદના થાય છે. રક્ત ચાલ્યું જાય છે બાપુ. આઈ નાગભાઈ નું કેવું ન માન્યો બાપુ. છેલ્લે તમારું કેવું પણ નથી માન્યું. દેવા તો પડે બદલા ભોગવવા પડે છે રે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. દેવા રે પડે. દેવા રે પડે. જમવાનું આપો.
કોઈ મને ખાવાનું આપો. આજે મારા શરીરમાં 100 વિશીની વેદના થાય છે. ચાલ, સામેથી કોઈ બેન ભાત લઈને આવે છે, એને વિનંતી કરું, જો એક ટુકડો મળી જાય ને તો મારા પેટમાં શાંતિ થાય. અરે બેન, હા ભાઈ. 5 દિવસનો ભૂખ્યો છું. 100 વિશીની વેદના થાય છે બેન. હા ભાઈ. જો તમારી પાસે હોય ને તો બટકો રોટલો આપો, એટલે મારા શરીરમાં શાંતિ મળે. હા ભાઈ, પણ આ ભાત તો મારા ધણી માટે છે. એ સવારના કામે ગયા છે, તે બપોરનું ટાણું થયું છે અને ભૂખ્યા પણ હશે, માટે આ ભાત તો હું તમને નહીં આપું. અરે બેન, એના માટે તું બીજું ભાત બનાવી લેજે. આજ હું 5 દિવસનો ભૂખ્યો છું. હવે ડગલું પણ ચલાતું નથી બેન. જો ટુકડો તારી પાસે હોય આપ બેન, જે ખાઈને મારા પેટમાં શાંતિ થાય. જરૂર ભાઈ, પણ તમે કોણ છો? અરે બેન, મને ન ઓળખો? ક્યાંથી ઓળખ બેન? હા ભાઈ. આજ શ્રાપિત પામેલ છું. એક દિવસના સમયે જુનાગઢનો ધણી રામ માંડલિક છો બેન. ન હોય, અમારા જુનાગઢનો લાડો કેવો હતો? અરે ભાઈ, લ્યો હું તમને ભાત આપું. મારા ધણી માટે હું બીજું ભાત બનાવી લઈશ. સારું બેન, ભગવાન તમારું ભલું કરશે. હા ભાઈ, કોને ખબર છે કે કોના ભાગ્યનું કોણ ખાતું હોય? લાવો બેન, ભગવાન તમારું ભલું કરશે. આજ 5 દિવસે આજ જમવાનું મળ્યું છે. ચાલ, જામી પારે બેસી અને નિરાંતે જમું. ભાઈ મને ભૂખ લાગી છે ભાઈ. અરે ચાલ, નિરાંતે જમું. આ તો ખોટા અવાજ આવે છે. અરે મારે ખાવું છે ભાઈ, મારે ખાવું છે. મને ભૂખ લાગી છે. અરે ગાંડા, આજ 5 દિવસથી ભૂખ્યો છું. તું ગાંડો, તું મને ગાંડો. અરે હું ગાંડો નથી ભાઈ. તું ગાંડો, હું ગાંડો કેનો? તારા લુગડા મેલા. જગતમાં કીધું છે, ભાણામાં આવે અને ઢોળાઈ જાય, આનું જ નામ. અરે ભાઈ, 100 વિશીની વેદના થાય છે. આજે 5 દિવસનો ભૂખ્યો છું. લાવ, બે સાથે બેસીને જમી. તારા લુગડા મેલા. તું ગાંડો, હું થોડો ગાંડો છું. અરે હું ગાંડો નથી. અરે આ કર્મના લેખા છે ભાઈ. લાવ, બટકો કે રોટલો મને આપ ભાઈ. મારે ખાવું છે. અરે આ તો કોઈ ગાંડો લાગે છે. લાવ ભાઈ, બટકો રોટલો મને આપ, બને સાથે બેસીને જમશું. મારે ખાવું છે, હું નહીં દઉં. સાથે બેસીને. હું નહીં દઉં. અરે આ તો ગાંડો લાગે છે. હું દાદીનો ભૂખ્યો છું. હાવ નાવા લુગડા પહેર્યા છે, ગાંડો છે. એને શું ખબર પડે ભાઈ? વિનંતી કરું એટલે બે સાથે બેસીને જમી લઈ. થોડુંક જમવાનું આપ. ના, હું નહીં આપું. અરે આ અવાજ તો કોઈ જાણીતો લાગે છે. કાનની બુટી પણ તૂટેલ છે. અરે તું કોણ છે? હું મનનો હોય તો કોણ? હું અવાજ તો જાણીતો છે, પણ આ ભૂખની વેદનામાં સમજાતું નથી આ કોઈ જાણીતો માણસ છે. અરે કોણ માંડણ? અરે માંડણ, મારા જૂનાગઢનું પતન કરનાર. મને ઓળખો, હું રા ગંગાજળિયો. તારા કહેવાથી મારા જૂનાગઢનું પતન થયું. જ્યારથી મારા રાજ્યમાં આવ્યો, શ્રાપ ઉપર શ્રાપ, શરીરે રક્ત પિત્ત કોઢ નીકળ્યા છે. માંડણ, આજ હું તને જીવતો નહીં મેલું. આ ભિખારીના પાત્રને મિલનભાઈ 100 રૂપિયા મોજને આપે છે. આઈ નાગભાઈ, કાળા કામનો કરનાર માંડણને મેં મારી નાખ્યો છે. આઈ નાગભાઈ, ક્ષમા કરો માં, ક્ષમા કરો માં. વેદના સહન નથી થતી માં. અરે રા, ઘણો મેં તને સમજાવ્યો, પણ તું બાપ સમજ જ નતો. આજે તારી હાલત તો જો બાપ. જાણું છું માં, તમારા ચરણે હજારો વાર વંદન કરું છું માં. ક્ષમા કરો આઈ. હા હા રાજન, આ માંડણનું માથું કાપી મારા મોણીએ લઈ આવજે. મારા મોણીએ પધારજે અને ત્યાં મારા 20 દિવેલિયા કરજે, એટલે આ તારા શ્રાપનું નિવારણ થશે. જરૂર આઈ. માંડણને તો મેં મારી નાખ્યો છે આઈ. એનું મસ્તક લઈ તમારા ચરણે આવું અને ભીખ માગીને દિવેલિયા તમારા પૂરા કરીશ આઈ.
માટે મારા શરીરેથી રક્તપિત કોઢ મટે એવી કૃપા કરો આઈ. હા હા રાજન, આ શ્રાપ તને મારો નથી લાગ્યો. આ શ્રાપ માટે તો હું ખાલી નિમિત્ત બની છું. આ શ્રાપ તને ભગત નરસિંહ મહેતાનો લાગ્યો છે કે જ્યારે જૂનાગઢની રાની આયુષ્ય ફક્ત માત્ર 3.5 દિવસની હતી ને, ત્યારે ભગત નરસિંહ મહેતાએ પોતાના એકના એક દીકરાનું પોતાનું આયુષ્ય તુલસીના પાંદરે અર્પણ કર્યું હતું. માટે આ શ્રાપ તને મારો નથી લાગ્યો. ત્યારે તે નરસિંહ મહેતાને જૂનાગઢની બજારમાંથી ધક્કા મારીને કાઢ્યો તો. જાણું છું આઈ. આ નરસિંહ મહેતાની આતેડી ભરી છે, એનો શ્રાપ લાગ્યો છે. તો આઈ આનું નિવારણ ભીખ માગીને દિવાલિયા હું તમારા જરૂર પૂરા કરીશ આઈ. હા રાજન, આનું નિવારણ એક જ છે કે મારા માટે 21 દિવાલિયા આવી મારા મોણીએ ચડાઈ જાય એટલે આ શ્રાપનું નિવારણ થશે ને તારો રક્તપિત કોઢ મટી જશે. જરૂર આઈ. શિરે છે લોમડી ચારણ શું ગઢજુ નાળાની નાગબાઈ છું. અરે આજે હું આ માંડરને પણ સજીવન કરું. વારે વાહોલિયા હાલી આવું આઈ ખોડલ ને બોલાવતી આવું. હે મારે શિરે છે મળી ચારણ હો ગઢજો નાળાની નાગબાઈ હો. હે હા રે વાહોલિયા હાલી આવો કાગવડ ધામે દાતી આવો. એવા કાગવડ ગામે ખાતી આવું આઈ ખોડલ ને બોલાવતી આવું. હે મારે ધીરે થેલો મળી ધીરે થેલો મળી ચારણ હો ગઢજો નાળાની નાગબાઈ હો. મારે ધીરે થેલો મળી ચારણ હો ગઢજો નાળાની નાગબાઈ હો. મારે શિરે ચેલો મળી કારણ હું ગઢજો નાળાની નાગબાઈ છું. હોય મેળો કે હોય માનો વેડોરી મચવાડી મોગલનો હોય મેળો. આ તોરે તરે મારી કોણ આવશે, તોરે તરે વેડે મારી નવે નાથ આવશે. તોરે તરવેડે મારી કોણ આવશે, તોરે તર મારી નવે નાથ આવશે. મોણિયાથી નાગબાઈ પાટુરાથી પીઠબાઈ મઢડાથી આઈ હોનલ પધારશે. મોણિયાથી નાગબાઈ પાટુરાથી પીઠબાઈ મઢડાથી આઈ હોનલ પધારશે. આઈ નાગભાઈ તમારા ચરણે દિવાલિયા અર્પણ કરું છું આઈ. ભલે તારા તમામ ગુના માફ છે, તારા શરીરનો તમામ રોગ મટી જશે. ભલે માંડણ, આજથી ને અત્યારથી વિચારી લે, ક્યારેય પણ અનિતિ અને અધર્મની માર્ગે ન ચાલતો માંડણ. હવે આવા કામ હું કોઈ દી નહીં કરું. આઈ માં મને માફ કરી દ્યો. કહો માં, જુનાગઢ ઉપર રા નામનો વાવડો ક્યારે ફરક છે આઈ? ફરક છે બેટા. 13 ટોપી અને 16મી સિંધીને એંધાણે જુનાગઢ ઉપર રા નામનો વાવટો નો ફરકાવું ને તો
અહીં અમારું નાટક પૂરું